હેલો વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. આજે આપણે ધોરણ 11 અર્થશાસ્ત્ર પાઠ નંબર 5 એની શરૂઆત કરી રહ્યા છીએ. પાઠનું નામ છે આવક અને ખર્ચના ખ્યાલો. વિદ્યાર્થી મિત્રો, અહીં આવક એ કોના માટે શબ્દ છે? તો એક ઉત્પાદકની આવક, ને એ જ રીતના ખર્ચ પણ કોનો છે? ઉત્પાદકને લાગતો ખર્ચ. આપણે આ કન્સેપ્ટ જે છે એ બહુ જ ધ્યાનથી સમજવાનું છે. આ પાઠ જે છે બિલકુલ તમારા માટે નવો છે. આ પાઠ આપણે ખૂબ જ ઉપયોગી થશે ભવિષ્યમાં. તો સૌથી પહેલાં તો આપણે અગાઉના પાઠમાં એ પણ સમજ્યા હતા કે ઉત્પાદક એટલે શું. તો ફરીથી યાદ દેરાવું તમને કે ઉત્પાદક કોને કહેવાય? તો આપણને બજારમાં જેટલી પણ ચીજવસ્તુઓ અને સેવાઓ જોવા મળે છે, આપણે તમામ ચીજવસ્તુઓ જે આપણે ઉપભોગ કરીએ છીએ, તો એ તમામ ચીજવસ્તુઓ જે બનાવ્યું છે, કોણે બનાવ્યું છે? તો કોણે બનાવ્યું છે? તો એ વસ્તુ બનાવનાર કોણ હોય છે? ઉત્પાદક હોય છે, જેને આપણે પેઢી પણ કહીએ છીએ. વેપારી પેઢી અથવા વેપારી પણ કહીએ છીએ અથવા વેપારી પેઢી પણ કહીએ છીએ. તો ઉત્પાદક જે છે એ ઉત્પાદકની આવક અને ઉત્પાદકનો ખર્ચ, એના વિશે આ પાઠમાં આપણે સમજવાનું છે. તો ઉત્પાદક જે છે જ્યારે ચીજવસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન કરે છે. હવે ઉત્પાદક શું કરે? તો ઉત્પાદન. તો આ ઉત્પાદન પણ આપણા માટે નવો શબ્દ છે. તો ઉત્પાદન એટલે જે ચીજવસ્તુઓ અને સેવાઓ બને છે એને આપણે શું કહીએ છીએ? ઉત્પાદન કહીએ છીએ. અને આપણે ઉત્પાદનનો અર્થ પણ અગાઉ સમજી ગયા છીએ કે કુદરતી સાધનો તથા માનવ શ્રમ અને મૂડીની મદદથી જે નવી ચીજવસ્તુઓ જે માણસને સુખ સુવિધાઓ આપે છે, આપણને તુષ્ટિગુણ આપે છે, આપણને સંતોષ આપે છે, એવી વસ્તુઓનું જ્યારે સર્જન કરવામાં આવે છે તો એને આપણે શું કહીએ છીએ? તો ઉત્પાદન કહીએ છીએ. તો આ ઉત્પાદન જે છે એ શેના ઉપર આધાર રાખે છે? તો ઉત્પાદન જે છે એ ઉત્પાદન જો વધુ થતું હશે અથવા ઓછો થતો હશે, તો આ ઉત્પાદનનો આધાર જે છે એ ઉત્પાદકની આવક અને ખર્ચ ઉપરથી નક્કી થતો હોય છે. જો ઉત્પાદકને ઉત્પાદનના વેચાણથી વધુ આવક થશે તો ઉત્પાદન વધુ થશે, અને એ જ રીતના જો ઉત્પાદકને ઉત્પાદન કરવા પાછળ ખર્ચ વધુ આવશે તો ઉત્પાદનનું પ્રમાણ જે છે એ ઓછો રહેશે. પ્રસ્તાવના જે છે એને આપણે સારી રીતે સમજીએ તો એના ઉપરથી આખા પાઠનો આપણે અંદાજ આવી જશે. જો અહીં પેઢીની વર્તણૂક એટલે કે વ્યવહાર, એને સમજવા માટે આપણે શું જોઈએ? આવક અને ખર્ચના જે ખ્યાલો જે છે ને એ ઉપયોગી છે. હમણાં આપણે સમજ્યા ને કે પેઢીની વર્તણૂક એટલે કે પેઢીનો વ્યવહાર, મતલબ શેમાં વ્યવહાર? તો પેઢી જે છે કેટલું ઉત્પાદન કરશે એનો જે આધાર જે છે એ શેના ઉપર છે? તો આવક અને ખર્ચ ઉપર છે. હમણાં જ આપણે સમજ્યા કે જો પેઢીના ઉત્પાદન દ્વારા થતી આવક વધુ હશે તો વધુ ઉત્પાદન કરશે. પેઢી એટલે કે વેપારી પેઢી એટલે કે ઉત્પાદક. જો ઉત્પાદક અથવા વેપારી પેઢીને ઉત્પાદન કરવા પાછળનો જે ખર્ચ જે છે એ વધુ આવતો હશે તો એ ઉત્પાદનનું પ્રમાણ ઓછું રાખશે. મતલબ કે ઉત્પાદનનું જે પ્રમાણ જે છે એ ઉત્પાદનનું પ્રમાણ બદલાય. જો ઉત્પાદનનું પ્રમાણ બદલાતા ઉત્પાદન ખર્ચમાં પણ ફેરફાર થાય છે. એનો મતલબ શું સમજો કે જો ઉત્પાદન ઓછું થશે અથવા જો એક પેઢી જે છે, વેપારી પેઢી જે ઉત્પાદન ઓછો કરશે તો એને ઉત્પાદન ખર્ચ ઓછો લાગશે. જો ઉત્પાદન વધુ કરશે તો એને ઉત્પાદન ખર્ચ વધુ આવશે. એટલે ઉત્પાદનના પ્રમાણ ઉપર ઉત્પાદન ખર્ચ જે છે એનો આધાર રહેલો છે. હવે ખર્ચ એટલે શું? તો ખર્ચ જે છે એ
પેઢીની શું છે? જાવક છે. ખર્ચ જે છે એ પેઢીનું જાવક કહેવાય. મતલબ કે પેઢીની જાવક બાજુનો અંદાજ દર્શાવે છે. પેઢી એટલે વેપારી અથવા ઉત્પાદક જે વસ્તુઓ બનાવે છે ને એને આપણે ઉત્પાદક કહીએ છીએ અથવા એને આપણે પેઢી કહીએ છીએ, ફર્મ કહીએ છીએ ઇંગ્લિશમાં. તો પેઢી જે છે એ ખર્ચ ઉપરથી પોતાની જાવક બાજુનો અંદાજ લગાડે છે. એવી જ રીતના આવકનો અંદાજ શેનાથી લગાડે છે? તો આવકથી લગાડે છે. જો વધુ આવક થતી હશે અને એ વધુ વેચાણ થાય, આ આવક જે છે એ શેનાથી થાય? તો ચીજવસ્તુઓ અને સેવાઓનું વેચાણ થશે. તો એ વેચાણથી શું પેઢીને થશે? આવક થશે. તો આવકથી આવકનો અંદાજ આવી શકે છે. અને આ બંને વસ્તુ જે છે, આવક અને ખર્ચ, એ બંનેના ખ્યાલો જે છે એ ઉત્પાદનની સપાટી નક્કી કરે છે. ઉત્પાદનની સપાટી સમજો વિદ્યાર્થી મિત્રો. મતલબ કે ઉત્પાદન વધુ હશે, જો આવક વધુ થતી હશે તો સ્વાભાવિક છે કે ઉત્પાદન વધુ હશે, અને ખર્ચ પણ વધુ થતો હશે તો પણ કહી શકાય કે ના, ઉત્પાદન વધુ હોય ને તો ખર્ચ પણ વધુ હોય. અને પેઢી જેમ વધુ ઉત્પાદન કરશે, વધુ રોકાણ કરશે, વધુ ઉત્પાદન કરવાનો ખર્ચ કરશે તો એને આવક પણ વધુ રહેશે. પછી જોઈએ એનું મહત્ત્વ. આવક અને ખર્ચના ખ્યાલોનું મહત્ત્વ શું છે? તો જો વસ્તુની કિંમત નક્કી કરવામાં મદદરૂપ થાય છે. શું? તો આવક અને ખર્ચના જે ખ્યાલો જે છે ને એ વસ્તુની કિંમત નક્કી કરવામાં મદદરૂપ થાય છે ઉત્પાદકને. આપણને ખબર છે કે જો ખર્ચ પેઢીને વધુ આવશે, મતલબ કે એક ઉત્પાદકને ખર્ચ વધુ આવતો હશે તો એ કિંમત વધુ રાખે છે, અને ખર્ચ ઓછો આવતો હશે તો એ કિંમત પણ ઓછી રાખે છે. પછી નફો મહત્તમ કરવામાં પણ માર્ગદર્શન રૂપ બને છે. નફો મહત્તમ એટલે કે વધુમાં વધુ નફો કરવો. તો વધુમાં વધુ નફો કઈ રીતના થાય? કે જો વધુ રોકાણ કરશે, વધુ ખર્ચ કરતી હશે પેઢી, તો એને વધુ નફો મળશે. બરાબર. હવે માની લો કે અમુક ખર્ચ કરવાથી નફો નથી થતો, તો સ્વાભાવિક છે કે ઉત્પાદન ઘટાડી નાખશે અને વધુ નફો કમાવા માટે વધુ ખર્ચ પણ કરી શકે છે. એને માર્ગદર્શન રૂપ બને છે. શું? તો ખર્ચ. પછી મહત્તમ નફાને સમજવા માટે, જો અહીં મહત્તમ નફો જે છે એને સમજવો હોય તો સીમાંત ખર્ચ ઉપયોગી છે. વિદ્યાર્થી મિત્રો, અહીં સીમાંત ખર્ચ જો છો, આ સીમાંત ખર્ચ જે છે એ બિલકુલ તમારા માટે નવો શબ્દ છે. સીમાંત ખર્ચ એટલે શું? તો એક વસ્તુનો ઉત્પાદન ખર્ચ જે છે ને એ સીમાંત ખર્ચ છે. માની લો કે 10 વસ્તુનો ખર્ચ જે છે એ 100 રૂપિયા આવે છે. બરાબર. હવે માની લો કે એક વસ્તુ વધુ ઉત્પાદન કરે છે, 11 વસ્તુ બનાવે છે, તો 11 વસ્તુ બનાવવાનો ખર્ચ જે છે એ કેટલો આવ્યો? 110 રૂપિયા આવ્યો. પહેલે 10 વસ્તુ બનાવે છે ત્યારે ઉત્પાદક પેઢીને કેટલો ખર્ચ આવ્યો છે? 100 રૂપિયા આવ્યો છે. હવે એક એકમ વધાર્યો, 10ની જગ્યાએ 11 એકમોનું ઉત્પાદન કરે છે ત્યારે એને ખર્ચ કેટલો આવ્યો? 110 રૂપિયા. તો આ 100 રૂપિયા અને આ 110 રૂપિયા વચ્ચેનો અંતર કેટલો? તો 10 રૂપિયા. તો એમ કહી શકાય કે એક નવો એકમ ઉત્પાદન કરવા પાછળ એક પેઢીને કેટલા રૂપિયા ખર્ચ આવે છે? 10 રૂપિયા આવે છે. તો આ 10 રૂપિયા જે છે એને જ આપણે શું કહીએ છીએ? સીમાંત ખર્ચ કહીએ છીએ. તો મહત્તમ નફાને સમજવા માટે સીમાંત ખર્ચ જે છે, વધારાનો એક એકમ ઉત્પાદન કરવાથી થતો વધારાનો ખર્ચ એટલે કે સીમાંત ખર્ચ. તો મહત્તમ નફાને સમજવા માટે સીમાંત ખર્ચ આપણને ઉપયોગી થાય છે. પછી સીમાંત ખર્ચના ખ્યાલથી પેઢીની વર્તુળકને સમજાવી શકાય છે. હવે જો એક વધારાનો નવો એકમનો ખર્ચ જો પેઢીને ઓછો આવતો હશે તો પેઢી વધુ ઉત્પાદન કરશે, અને એક નવો વધારાનો એકમ ઉત્પાદન કરવાનો ખર્ચ પેઢીને વધુ આવતો હશે તો પેઢીનો ઉત્પાદન ખર્ચ વધુ થશે. બરાબર. એટલે આ પેઢીની વર્તુળકને સમજી શકાય છે. પછી પેઢી જે છે કેટલા સાધનો રોકે છે? ઉત્પાદનના સાધનો. સાધનો મીન્સ ઉત્પાદનના સાધનો કેટલા રોકે છે?
કેટલા લોકોને કામ મળે છે, કેટલું ઉત્પાદન કરશે, આ બધા અંગેના જે નિર્ણયો જે છે એ નિર્ણયો કરવા માટે પણ આવક અને ખર્ચના ખ્યાલો ખૂબ જ ઉપયોગી થાય છે. પછી વૈકલ્પિક ખર્ચનો ખ્યાલ એ સાધનોનો વૈકલ્પિક ઉપયોગ અને સંચાલકીય અર્થશાસ્ત્રને સમજવામાં પણ ખૂબ ઉપયોગી થાય છે. આ વૈકલ્પિક ખર્ચનો ખ્યાલ જે છે ને એ આપણે આગળના મુદ્દામાં સારી રીતે સમજશું. તો એના દ્વારા સાધનોના વૈકલ્પિક ઉપયોગ અને સંચાલકીય અર્થશાસ્ત્રમાં ઉપયોગી બને છે. પછી નાણાકીય ખર્ચ, એના ખ્યાલો પેઢીનું સંચાલનમાં દિશાસૂચક બને છે. હવે નાણાકીય ખર્ચ શું છે એ પણ આપણે આગળના મુદ્દામાં એકદમ ડિટેલથી સમજશું. નાણાં સ્વરૂપે, વાસ્તવિક નાણાં સ્વરૂપે જે ખર્ચ આવે છે ઉત્પાદન કરવા પાછળ, જે ઉત્પાદન જ્યારે પેઢી ઉત્પાદન કરે છે ને અને જે ચૂકવણું કરે છે તો એ ચૂકવે છે, તો એ શું છે, નાણાં સ્વરૂપે ચૂકવે છે, તો એનો ખર્ચ જે છે એ પેઢીના સંચાલનમાં દિશાસૂચક બને છે. તો આ પ્રસ્તાવના આપણે બરોબર રીતે ખર્ચના વિવિધ ખ્યાલો પણ ઉત્પાદન કરવા પાછળ કુલ કેટલા ખર્ચા હોય છે એને આપણે સમજીએ. તો પહેલો જ ખર્ચ જે છે એ વાસ્તવિક ખર્ચ છે. વિદ્યાર્થી મિત્રો, આ ખર્ચ જે છે એ તમે પહેલી વખત સાંભળતા હશો અને એ ખર્ચને સમજવો ખૂબ જરૂરી છે. તો જોઈએ એ વાસ્તવિક ખર્ચ છે શું. તો આ ખર્ચ જે છે એ કોણે આપેલો છે, તો પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓએ આ ખર્ચ રજૂ કર્યો છે. બરાબર, પ્રશિષ્ટ એટલે કે સૌ પ્રથમના અર્થશાસ્ત્રીઓ, જૂના ક્લાસિકલ. તો આ પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓ જે છે આ ખ્યાલ આપેલો છે અને આ ખ્યાલ જે છે ને એ જમીન અને શ્રમના સંદર્ભમાં રજૂ થયો હતો. શરૂઆતમાં જમીન અને શ્રમ આ ઉત્પાદનના સાધન છે, તો ઉત્પાદનના આ બે સાધનોના સંદર્ભમાં રજૂ થયો હતો. પરંતુ આજના આધુનિક યુગમાં મૂડી રોકનાર અને નિયોજક વર્ગની દ્રષ્ટિએ પણ આ ખ્યાલનો વિચાર કરવામાં આવે છે. હવે મૂડી રોકનાર અને નિયોજક વર્ગ એટલે કે મૂડીપતિ અને નિયોજકના સંદર્ભમાં પણ આ ખ્યાલનો વિચાર કરવામાં આવ્યો છે. હવે આ ખર્ચનો અર્થ સમજજો બરાબર વિદ્યાર્થી મિત્રો. તો આ ખર્ચનો અર્થ જે છે પ્રોફેસર માર્શલે આપેલો છે. તો એ માર્શલ શું કહે છે, આ વાસ્તવિક ખર્ચ છે શું, તો ઉત્પાદન પ્રક્રિયા સાથે સંકળાયેલા, સમજો કે ઉત્પાદન સાથે સંકળાયેલા મતલબ કે ઉત્પાદન પ્રક્રિયાનો ભાગ, જ્યારે ચીજવસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન કરવામાં આવે છે ત્યારે એની સાથે સંકળાયેલા કોણ હોય છે, તો શ્રમિક, નિયોજક, પછી મૂડીપતિ, આ ત્રણ તો હોય જ છે. બરાબર, શ્રમ આ સજીવ સાધન છે. શ્રમિક, નિયોજક અને મૂડીપતિ જે માનસિક અને શારીરિક કષ્ટ ઉઠાવે છે, તો એ શું છે, વસ્તુનો વાસ્તવિક ખર્ચ. આખું અલગ લાગે છે, આપણને એકદમ વિચિત્ર લાગે છે. જો વાસ્તવિક ખર્ચ શું છે, તો માર્શલ એમ કહે છે કે ઉત્પાદન પ્રક્રિયા સાથે જોડાયેલા અથવા સંકળાયેલા કોણ, શ્રમિક, નિયોજક અને મૂડીપતિ, એને શું લાગે છે, માનસિક અને શારીરિક કષ્ટ ઉઠાવે છે. મતલબ ઉત્પાદન કરવા પાછળ જો શ્રમિક જે છે એ ઉત્પાદનમાં રોકાય છે ત્યારે એ કામ કરતો હોય તો એને થાક લાગે, પસીનો આવે, કંટાળો આવે, શરીર દુખે, તો એ શારીરિક અને માનસિક કષ્ટ જે છે. એવી જ રીતે નિયોજક જે છે એ આખો ધંધાનું ઉત્પાદનનું આયોજન કરે છે તો એ પણ મગજ લડાવે છે, માઇન્ડ વાપરે છે, પોતાની માનસિક શક્તિઓનો ઉપયોગ કરે છે ઉત્પાદન પાછળ. અને મૂડીપતિ જે છે એ પણ જ્યારે મૂડી રોકે છે ને ત્યારે એ મૂડી રોકવામાં એક જોખમ છે, એક જોખમ ઉઠાવે છે, રિસ્ક લે છે કે નફો થશે કે ખોટ થશે. તો આ જે છે માનસિક તાણ અનુભવે છે. તો આ જ વિદ્યાર્થી મિત્રો એ શું છે, વસ્તુઓનો વાસ્તવિક ખર્ચ છે. ફરીથી સમજીએ આપણે કે ઉત્પાદન પ્રક્રિયા સાથે સંકળાયેલા શ્રમિક, નિયોજક અને મૂડીપતિ એને માનસિક અને શારીરિક કષ્ટ ઉઠાવે છે. દાખલા તરીકે શ્રમિક જે છે એ શારીરિક કષ્ટ ઉઠાવે છે, કારણ કે શ્રમિક જ્યારે શ્રમ કરે છે ને ત્યારે એને થાક લાગે છે, પસીનો આવે છે, કંટાળો આવે છે, બરાબર, શરીર દુખે છે, એ શું છે, શારીરિક કષ્ટ છે.
અને માનસિક કષ્ટ કોણ ઉઠાવે છે? તો નિયોજક જે ધંધાનું આયોજન કરે છે ને એ માનસિક શક્તિઓનો ઉપયોગ કરે છે. અને મૂડીપતિ જે છે એ મૂડીરોકાણ કરવાનું રિસ્ક લે છે, જોખમ લે છે, નફો થશે કે ખોટ થશે, તો એ પણ શું છે? માનસિક કષ્ટ જે છે. તો આ બધી બાબતો જે છે ને માનસિક અને શારીરિક કષ્ટ જે છે એને જ આપણે શું કહીએ છીએ? ઉત્પાદનનું વાસ્તવિક ખર્ચ. હવે એને બીજા અર્થમાં કહીએ તો આપણે મોસ્ટલી જે છે ને ઉત્પાદન ખર્ચમાં માત્ર જે ચૂકવણીઓ કરીએ છીએ, નાણાં સ્વરૂપે જે ચૂકવણીઓ કરવામાં આવે છે ને એને જ માત્ર ખર્ચ કહીએ છીએ. પણ એવું નથી, નાણાકીય ખર્ચ જ ઉત્પાદનમાં આવતું હોય છે એવું નથી, પરંતુ ઉત્પાદન કાર્ય સાથે જોડાયેલા જે હમણાં જ આપણે ઉપરના અર્થમાં કહ્યું કે શ્રમિકોને શું લાગે છે? થાક, કંટાળો, ત્રાસ લાગે, એટલે કે શારીરિક કષ્ટ. પ્લસમાં મૂડીપતિ જે છે ને મૂડીપતિ પોતાની મૂડી જે છે વપરાશમાંથી બચત કરીને મૂડી ઊભી કરી હોય છે, મૂડી એકત્ર કરી હોય છે અને મૂડીને રોકાણ કરે છે, એક રિસ્ક લે છે, એક મૂડીનો ત્યાગ કરે છે, એમ કહી શકાય કે એક રિસ્ક છે, જોખમ ઉઠાવે છે. અને નિયોજકને ધંધાની ચિંતા થતી હોય, બિનસલામતી, પછી અનિશ્ચિતતા, આ બધાનો સામનો કરવો પડે છે. તો આ બધાનો સમાવેશ જે છે એ શું છે? વાસ્તવિક ખર્ચમાં થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે બરોબર રીતે સમજ્યા કે શ્રમિકોને થાક, કંટાળો, ત્રાસ, મૂડીપતિને પોતાની મૂડી જે રોકાણ કરીને પોતાની બચતમાંથી તો એનો ત્યાગ કર્યો, એટલે ત્યાગ. નિયોજકને શું થાય? ચિંતા થાય, બિનસલામતી, અનિશ્ચિતતા, આ બધાનો સામનો કરવો પડે છે. તો આ બધાને આપણે શેમાં સમાવેશ કરીએ છીએ? તો વાસ્તવિક ખર્ચમાં સમાવેશ કરીએ છીએ. પછી જુઓ, આ વાસ્તવિક ખર્ચને નાણાંના સ્વરૂપમાં રજૂ કરી શકાતો નથી. સમજો બરાબર, એને નાણાં સ્વરૂપે રજૂ નથી કરી શકતા. દાખલા તરીકે ચિંતા જે છે એને ચિંતાનો બદલો આપી શકીએ આપણે કે ભાઈ તને આટલા રૂપિયાની ચિંતા થાય છે, અથવા ગુસ્સો, થાક, કંટાળો, આ બધી એવી બાબતો જે છે કે એને આપણે નાણાંના રૂપમાં રજૂ કરી શકતા નથી. મતલબ કે તેથી વાસ્તવિક ખર્ચને આપણે શું કહીએ છીએ? બિન નાણાકીય ખર્ચ કહીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કયો ખર્ચ બિન નાણાકીય ખર્ચ છે? એક વાક્યમાં કે વિકલ્પમાં ઘણી વખત પૂછાયેલો છે. તો વાસ્તવિક ખર્ચ જે છે એને આપણે નાણાંના રૂપમાં રજૂ નથી કરી શકતા, એટલે આ ખર્ચ કયો કહેવાય? બિન નાણાકીય ખર્ચ કહેવાય છે. કષ્ટ જે છે, શારીરિક થાક, કંટાળો, માનસિક તાણ, બરાબર, ચિંતા, અસલામતી, અનિશ્ચિતતા, આ બધી બાબતો એવી છે કે એને નાણાંમાં કન્વર્ટ કરી શકતા નથી, પણ એ હોય છે. શ્રમિકને થાક લાગે છે, શરીરને દુખાવો થાય છે, પસીનો આવે છે, કંટાળો આવે છે, પછી નિયોજકને અસલામતી, અનિશ્ચિતતા, આ બધી બાબતોનો સામનો કરવો પડે છે. એ છે ખરું, પણ એને આપણે નાણાંમાં રજૂ કરી શકતા નથી, એટલે જ એને કહેવાય છે બિન નાણાકીય ખર્ચ. હવે આ ખ્યાલની મુશ્કેલીઓ શું છે? વાસ્તવિક ખર્ચને માપવાની મુશ્કેલીઓ. તો આપણને ખબર છે કે વાસ્તવિક ખર્ચને નાણાંના સ્વરૂપમાં રજૂ કરી શકાતું નથી. તો આ ખર્ચ જે છે એ કયો? તો થાક, કંટાળો, કષ્ટ, ત્યાગ, ચિંતા. આપણે આ બધી બાબતો જોયું ને કે આને આપણે શું કહીએ છીએ? વાસ્તવિક ખર્ચ કહીએ છીએ. તો એનો સમાવેશ શેમાં થાય છે? વાસ્તવિક ખર્ચમાં થાય છે. જે માનવની કેવી બાબતો છે? આત્મલક્ષી બાબતો છે, મતલબ કે અંદરની બાબતો છે, જેને આપણે માપ કાઢી શકતા નથી. એક વ્યક્તિને કેટલો થાક લાગ્યો છે એને જોઈને આપણે કહી શકતા નથી કે એને વધુ થાક લાગ્યો છે કે ઓછો થાક લાગ્યો છે. વ્યક્તિને જ ખબર હોય કે એને થાક કેટલો લાગ્યો છે, એને કેટલો શરીર દુખે છે. એ આપણે એને જોઈને કહી શકીએ કે એનો શરીરમાં કેટલી દુખાવો થતો હશે? નહીં. તો એ માણસની આત્મલક્ષી બાબત છે, એ વ્યક્તિને જ ખબર હોય છે. મતલબ કે આ બધી બાબતો જે છે આત્મલક્ષી બાબતો છે. કંટાળો, થાક, બરાબર, ત્યાગ, ચિંતા, આ બધી માણસની આત્મલક્ષી બાબત છે. માણસને ખુદને જ ખબર હોય છે, એનો કોઈ માપ આપણે કાઢી શકતા નથી. આ પહેલી મુશ્કેલી છે. પછી એક ઉદાહરણ છે કે કારખાનામાં નીકળતો ધુમાડો. હવે જો કોઈ કારખાનો છે એમાં ધુમાડો નીકળે છે, ઉત્પાદન થાય,
ઉત્પાદન કોઈ પણ ચીજ વસ્તુ અને સેવાનું ઉત્પાદન થાય ને તો એ કારખાનામાં ધુમાડો નીકળે છે. તમે આવું ચીમની જોઈ હશે, આ ચીમનીમાં આવું ધુમાડું નીકળતું હોય અને આજુબાજુ કોઈ વસ્તી હોય તો એ વસ્તીને એ ધુમાડાની અસર પણ થતી હોય છે. માની લો કે અહીંયા વસ્તી છે તો આ ધુમાડાની અસર લોકોને થાય છે. મતલબ કે આ આપણે સમાજ છે, આપણો આખો સમાજ છે. એ સમાજમાં રહેતા લોકોને આ ધુમાડાની અસર થાય છે. મતલબ કે એ આજુબાજુના લોકોના સ્વાસ્થ્યને અસર થાય છે. આમ જોઈએ તો આ સામાજિક ખર્ચ કહેવાય. કંપનીઓને આને સામાજિક ખર્ચ આપવો પડે, પરંતુ એ આપણે એનો માપ કાઢી શકતા નથી કે માણસોના સ્વાસ્થ્યને એ ધુમાડો કેટલો અસર કરે છે. બરાબર, વધુ અસર કરે છે, ઓછું અસર કરે છે, આપણે જોઈ શકતા નથી કે ધુમાડાની અસર કેટલી છે, એ આપણે માપ એનું કાઢી શકતા નથી. તો વિદ્યાર્થી મિત્રો, આ જે છે વાસ્તવિક ખર્ચના માપનની મુશ્કેલીઓ છે. તો આ મુદ્દો જે છે એ તમને બરાબર રીતે સમજાણું હશે. ફરીથી કહું તો વાસ્તવિક ખર્ચ જે છે એ શું છે? તો વાસ્તવિક ખર્ચ એટલે એ ખર્ચ કે જેનું આપણે માપ કાઢી શકતા નથી. દાખલા તરીકે શ્રમિકને થાક, કંટાળો, માનસિક તાણ એ અનુભવે છે, શારીરિક થાકોડો લાગે છે. એવી જ રીતે નિયોજક અને મૂડીપતિઓને પણ માનસિક અનુભૂતિઓ જે થાય છે તો એને આપણે શું કહીએ છીએ? વાસ્તવિક ખર્ચ કહીએ છીએ. જે માણસની આત્મલક્ષી બાબતો છે, માણસની અંદર રહેલી બાબતો છે, બીજા વ્યક્તિ એનો અંદાજ કાઢી શકતો નથી, મતલબ એનું માપ કાઢી શકતો નથી. તો આશા રાખું છું કે આ મુદ્દો જે છે, આજનો જે ટોપિક જે છે એ તમને બરોબર રીતે સમજાનો હશે. થેન્ક યુ.